જીવિત છે અશ્વત્થામા, કરે છે મહાદેવની પૂજા. જૂનાગઢનું ભીડભંજન મહાદેવ અશ્વત્થામાએ કરી શિવલિંગની પૂજા. આ એ શિવલિંગ છે જેને આજે માનવ જાતિ પૂજે છે. જ્યાં માનવ જાતિ મહાદેવ આગળ નતમસ્તક છે, તે પવિત્ર અને પાવનકારી સ્થાન પર અશ્વત્થામાએ પણ પોતાનું શીશ ઝુકાવ્યું છે. જૂનાગઢમાં આવેલ ભીડભંજન મહાદેવ મંદિર, જે હરિયાળી વચ્ચે આવેલું પૌરાણિક સ્થાપત્ય બરાબર છે. આ મંદિરને જોતા જ લાગે છે કે આ મંદિરની સ્થાપનાને હજારો વર્ષો થયા હશે. પૌરાણિક હશે ત્યારે તેમાં રહેલા શિવલિંગને જોઈને પ્રતીત થાય છે કે આ મંદિરમાં રહેલા શિવલિંગની સ્થાપના અજર અમર એવા અશ્વત્થામાએ કરી છે. 5 પાંડવોની જેમ અશ્વત્થામા પણ ભારતના અનેકો સ્થાન પર ભ્રમણ કરી શિવલિંગની સ્થાપના કરતા હતા. આજે પણ કેટલાક વિરાન સ્થાન પર અશ્વત્થામા આવીને પૂજા કરતા હોય છે. તેનો પુરાવો મળતો રહેતો હોય છે. એક અનુભવ જીએસટીવીની ટીમને પણ થયો. જ્યારે અમે મંદિરમાં શિવલિંગનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક રેકોર્ડ આપમેળે ચાલુ થઈ ગયું અને તેને બંધ કર્યું, છતાં તે રેકોર્ડિંગ આપમેળે ચાલતું જ રહ્યું. તમારી સામે જ આ વિડીયો છે જેમાં અમે કેમેરાના કાર્ડ નીકાળી રહ્યા છે, છતાં તેનું રેકોર્ડિંગ ચાલુ જ છે. આભાસ થતાં જ એક ક્ષણ માટે એવો વિચાર આવ્યો કે આ એક પૌરાણિક સ્થાન છે અને ખરેખર આ શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરી હોવી જોઈએ. હવે આને માન્યતા કહો કે અશ્વત્થામાનો ઈશારો કે ચમત્કાર, પરંતુ આ હકીકત છે. પરંતુ આ સ્થાન પર અશ્વત્થામા મહાદેવની પૂજા માટે આવતા હોવાની વાત લોક ચર્ચાએ પણ સાંભળવા મળતી હતી. કહેવાય છે કે મહાદેવ તો એક જલ લોટા અને એક ચોખાના દાણાને અર્પણ કરવાથી પણ પ્રસન્ન થઈ ઉઠે છે. ત્યારે સવાલ થાય છે કે સદીઓથી વનરાજીમાં ભટકતા અશ્વત્થામા પર મહાદેવે પોતાની કૃપા કેમ ન વરસાવી? તો તેની પાછળની લોકવાયકા એમ કહે છે કે અશ્વત્થામા જે અજર અમર છે, જે શિવનું રૂપ માનવામાં આવે છે, કારણ કે તેને શિવજીની જેમ ત્રીજી આંખ પણ તપસ્યામાં પ્રાપ્ત થઈ હતી, જે કૃષ્ણએ સજા રૂપે આ શક્તિને છીનવી લીધી હતી. તો કોઈ કહે છે કે 8 અજર અમર મહાપુરુષમાં અશ્વત્થામાનો સમાવેશ થાય છે. તો મહાભારત કાળમાં ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડતા કૃષ્ણએ તેને શ્રાપ આપી દીધો હતો. ખેર, મૃત્યુ લોકમાં ભટકતા અશ્વત્થામાએ અનેક સ્થાન પર શિવલિંગની સ્થાપના કરી છે. જ્યાં વિરાન સ્થાન અને પ્રકૃતિ હોય ત્યાં રહેલા શિવલિંગની પૂજા કરી તે પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા સદીઓથી મહાદેવની પૂજા પાઠ કરી રહ્યા છે. ત્યારે ભીડભંજન મહાદેવ મંદિરમાં પણ તેનો હોવાનો ભાસ થાય છે. ત્યારે આ મંદિરમાં વગર કોઈ ભયના મહાદેવનું નામ લેતા બાકી ભક્તો પણ મહાદેવની પૂજા કરે છે. મહાદેવ એ તો દેવોના પણ દેવ છે. ત્યારે જેને દાનો અને દેવોએ પૂજ્યા હોય તે દેવનો અતિ પ્રિય શ્રાવણ માસ, અને એવું કહેવાય છે કે શ્રાવણ માસમાં ભક્તો બિલ્વપત્ર અને જળાભિષેક કરીને મંત્રો જાપ કરીને મહાદેવ સમક્ષ પોતાની ભક્તિને પ્રગટ કરે છે.